રાજકોટમાં મોરબી રોડ જકાત નાકા નજીક કોઈ નિષ્ઠુર જનિતાએ પોતાના નવજાત શિશુને તરછોડી દીધું હતું. મોરબી રોડ જકાત નાકા પાસે આવેલી અક્ષર પાર્ક સોસાયટી સીડી નંબર 1માં ખુલ્લા પ્લોટમાં આ નવજાત શિશુ મળી આવ્યું હતું. કોઈ જાગૃત નાગરિકે 108 સેવામાં જાણ કરતાં જ ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી 108ની ટીમ આ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ દરમિયાન નજીકના પોલીસ મથકે જાણ કરી અને પોલીસ પણ બોલાવી લેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસથી અનેક સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા. 108ની ટીમે નવજાત શિશુને જોતા નર શિશુને હાથના ભાગમાં ઈજા પહોંચી હતી તેવું જાણવા મળ્યું હતું અને બાળક ખુલ્લા વાતાવરણમાં હોવાથી સંપૂર્ણ સ્વસ્થ ન હતું. આથી 108ની ટીમે અમદાવાદમાં તજજ્ઞ ડૉક્ટરોની સાથે ટેલિફોનિક વાતચીત કરીને નવજાત શિશુની સારવાર ચાલુ કરી હતી. ત્યારબાદ તેને રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ નવજાત શિશુની વધારાની સારવાર માટે તેને આઈસીયુમાં રાખ્યું છે. હાલ નવજાત બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે બીજી તરફ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નિષ્ઠુર જનતાની શોધખોળ હાથ ધરી છે.